તો હાલો મિત્રો, અત્યારે જો માતાજીના મઢે મોરલો બોલ્યો છે એટલે થોડોક અવાજ આવશે. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મિત્રો 1000 સબસ્ક્રાઈબર અમે કમ્પ્લીટ કરી લીધા છે, તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો, તમે ફૂલ સપોર્ટ કર્યો છે યુટ્યુબમાં. ને જો અત્યારે માતાજીના મઢે મોરલો વાગે છે, તો 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે કમ્પ્લીટ. થેન્ક યુ મિત્રો, જેવો સપોર્ટ કર્યો છે એવો કરતા રહેજો અને હંમેશા કરજો સપોર્ટ અમને, એટલે અમે તમારી લીધે આમ થોડા આગળ વધવા માટે અમે પ્રયાસિત કરવી કે તમે અમને સપોર્ટ કરો એટલે અમે આગળ વધી. તો મિત્રો અમારે આ અમારું છે નાનું અમથું રસોડું. આ નાનું અમથું મારું રસોડું છે મિત્રો. અને આ વ્લોગ બનાવ્યો છે, રસોડામાં એક કામ કરે છે અને વ્લોગ બનાવ્યો છે. અમારે હજી કાકા વહી ગયા હતા, એક દાદા વહી ગયા, એટલે હવે આ બીજો ચાલુ છે મરણ પાછું. એટલે હવે તો અમે બ્લોગ બનાવી આપતા કાકા નથી. વહી ગયા હતા ને એનું પાણી ઢોળ હતું ને તેથી પાછા એક દાદા વહી ગયા, એટલે હમણાં મારે ચાલુ જ છે, એટલે અમારે વિડીયો થોડા ઓછા બને છે. સતત ચાલુ છે અમારે, એટલે વિડીયો હજી ઓછા બને છે. અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે. 1000 સબસ્ક્રાઈબર અમારે કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. માટે તો અત્યારે શું કામ હાલે છે? રોટલી બનાવવાનું, શાક વઘાર્યું છે, રોટલી બનાવું છું. શેનું શાક છે? ઓહો, ગલકાનું શાક છે. તો ઘરેથી ઉતાર્યા છે, બનાવી નાખો ને પાછા તાજા ગોળમાં. હા, તો 1000 આપણા સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ. તો હું કહેવા માંગુ છું મિત્રોને? એવો માંગો, જેવો સપોર્ટ કર્યો એવો કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. અને અમારે આ થોડુંક મરણ બે આવી ગયા છે, એટલે હમણાં બ્લોગ બનતા નથી. એટલે હમણાં આ પૂરું થાય એટલે નવેસરથી પાછા બ્લોગ બનાવવાના ચાલુ કરી દેવું. હાલો, રોટલી તૈયાર થાય છે. આપણે આ પૂરું થતા વાર લાગશે. દાદા હજી કાલ 5 દી થાય છે, કાલે હજી હુવાળું છે. હા, તો કાલનું હુવાળું છે, તો રોટલી ચાલુ કરી છે એમને. તો મિત્રો આ છે અમારું રસોડું નાનું અમથું, જો બતાવી દઉં તમને. આ અમારું ગેટ, દરવાજો નથી ના. અને આ છે ઊભું રસોડું. ગેટ છે પણ એને બાવણું નથી, બાવણું નથી મૂક્યું, ખાલી એમને છે ખુલ્લું. તો બતાવું તમને, આ આપણું રસોડું છે. અને અહીંયા રસોઈ કામ હાલતું હોય. અને આ ગેટ છે, એમાં બાવણું નાખવાનો વેત નથી આવ્યો. એટલે આ છે શાક તૈયાર થાય છે. અને નાના અમથા બ્લોગમાં. તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર અમને યુટ્યુબમાં સપોર્ટ કરવા બદલ. અને યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દીધા છે. રોટલી ગરમા ગરમ થવા મળી છે, રોટલી ને શાક, ફૂલેલી રોટલી થવા મળી છે. અને આપણું યક્ષ પટેલ છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં, આઈડીનું નામ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હમણાં તો વ્લોગ બનતા નથી, આજે એક વ્લોગ બનાવી છે મેં. નવરાત્રિ ચાલુ છે અને અમારે તો હમણાં કાંઈ ગરબા લેવાનો મેળ આવે એમ નથી. અમારે તો હજી પાણી ઢોળ છે 13-14 તારીખનું, એટલે નવરાત્રિ વહી જાય આમાં. આ વર્ષે અમારે નવરાત્રિનો કાંઈ મેળ આવ્યો નહીં. અમારા શોખમાં નવરાત્રિ તો ચાલુ છે, પણ ગરબા લેવાનો આ વર્ષે મેળ નહીં આવે. તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર અમને યુટ્યુબમાં સપોર્ટ કરવા બદલ.
અને યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દીધા છે. રોટલી ગરમા ગરમ થવા મળી છે. રોટલી ને શાક, ફૂલેલી રોટલી થવા મળી છે. અને આપણો યક્ષ પટેલ છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં આઈડીનું નામ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હમણાં તો વ્લોગ બનતા નથી, આજે એક વ્લોગ બનાવી છીએ અમે. નવરાત્રિ ચાલુ છે અને અમારે તો હમણાં કાંઈ ગરબા લેવાનો મેળ આવે એમ નથી. અમારે તો હજી પાણી ઢોળ છે 13-14 તારીખનું, એટલે નવરાત્રિ વહી જાય આમાં. આ વર્ષે અમારે નવરાત્રિનો કાંઈ મેળ આવ્યો નહીં. અમારા શોખમાં નવરાત્રિ તો ચાલુ છે પણ ગરબા લેવાનો આ વર્ષે મેળ નહીં આવે. ગરમા ગરમ રોટલી, નવરાત્રિની ચણિયા સોળી લીધી બરોબર ને? હે સાંજ બોલે છે સનિયા. મેં 1500 રૂપિયાની સનિયા સોળી લીધી ને મારે દાદા વયા ગયા તો પહેરાય ને એટલે ચણિયા સોળી તો લીધી પણ હવે બહુ હરખેથી લીધી એટલે મેળ આવ્યો નહીં. ભાંગી ગયો. ચણિયા સોળી પહેરવાનો જ મેળ ન આવ્યો, કારણ કે હવે તો 10 દિવસ પૂરા થાય પછી 13-14 તારીખે પાણી ઢોળશે. ત્યાં સુધી તો કાંઈ મેળ આવશે નહીં. અને હાલો થઈ જાવ તૈયાર ગરમા ગરમ રોટલી ફૂલેલી ખાવા. તો હવે ચણિયા સોળી ક્યારે પહેરીશ? દિવાળી આપણે હવનમાં રાસ ગરબા લઈ જ દઈ. ચણિયા સોળી પહેરવાનો મેળ ન આવ્યો છે, આવ્યો જ નથી. અને આ વર્ષે તો નહીં ભેગું થાય, કારણ કે બહુ ઉતાવળથી ચણિયા સોળી લઈ લીધી હતી, મગાવી હતી એ ખરખી પહેરવા હાટું. ઉતાવળ વાળા હતા ગ્રુપમાં મગાવી દે, ગ્રુપ વાળા પહેરવાના છે, હું એક નથી પહેરવાની. એમાં તમને શું થઈ ગયું? મેળ તો ન આવ્યો ને. મેં પણ હું એક નહીં પહેર્યું, બીજા બધા જ પહેરશે. હવે તારે ક્યારે પહેરવાનો મેળ આવશે? કીધું કરતા આપણે દિવાળી લાભ પાછળમાં હવન થાય ને રાસ ગરબા લઈ દઈએ. તો મિત્રો અમુક વસ્તુ છે ને બહુ હરખ ન કરાય, પૂરો ન થાય એવી વાત છે. આ તો મારે સણિયા સોળી પડી નહીં રહેવા, હું તોય પર પહેરીશ. હવે ચણિયા સોળી પહેર એ ખરખી બધાએ મગાવી હતી, હવે તો મેળ ન આવ્યો એટલે પોર જ પહેરવાનું થાય ને. તો મિત્રો હવે તો રાજી જાય છે ચણિયા સોળી નહીં પહેરવાનું હોય એટલે. હા, બહુ રાજી છે. એક નહીં ઘણા રાજી જાય છે. બહુ રાજી છે ભાઈ. અને તો મિત્રો આ વ્લોગમાં તમારું ખૂબ ખૂબ આભાર માનવી છે કે 1000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા એ માટે વ્લોગ બનાવ્યો છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર છે. અને થેન્ક યુ ફરીવાર યુટ્યુબ ફેમિલી તો બધા મિત્રોને થેન્ક યુ કહીએ છીએ અમે. આભાર તમારો, સપોર્ટ કરો છો તમે અને સપોર્ટ કરતા રહેજો. યક્ષ પટેલ છે અમારું ફેસબુક ને ઇન્સ્ટામાં આઈડી, એમાં પણ સપોર્ટ કરજો, ફોલો કરજો. વિડીયોને લાઇક શેર કરજો, શોર્ટ વિડીયોને કોમેન્ટ કરજો, લાઇક શેર કરજો. અને અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને વિપુલ સાવલિયા છે યુટ્યુબમાં અમારું ચેનલનું નામ, સબસ્ક્રાઈબર કરતા રહેજો, નવા મિત્રો જોડાતા રહેજો. ફૂલ કોમેડી વિડીયો અમે બનાવીશું અને બનાવતા રહીશું. તો આ વ્લોગ અમે અહીંયા પૂરો કરવી છીએ. ફરીવાર મિત્રો 1000 સબસ્ક્રાઈબર કરવા બદલ તમારો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને આ વ્લોગ અહીંયા અમે પૂરો કરવી છીએ. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.